નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપલ સર આપની સામે આજના આપણા ઇંગ્લિશ માટેના ઇન્ટ્રોડક્ટરી લેક્ચર સાથે હાજર થયો છું. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ એને સારાંશમાં સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આજે જે વિડીયો શરૂ થઈ રહ્યા છે એ આપણા કોર્સના રિલેટેડ વિડીયો છે. એનો મતલબ શું છે? આપણો કોર્સ કેવી રીતના ફ્રેમ થયેલો છે, એના આપણા બ્લુપ્રિન્ટ કહી શકાય, એનો આપણો ગુણભાર કહી શકાય, કેટલા સેક્શન છે, કેટલી બુક્સ અવેલેબલ છે, ગ્રામર છે તો ગ્રામરની સાથે કયા ટોપિક જોડાયેલા છે, કમ્પોઝિશન સેક્શનની અંદર શું છે, એના આ વિડીયોના આજના પાઠની અંદર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વિડીયોની અંદરની જે સમજ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે એ આપણા ટેક્સ્ટ બુક રિલેટેડ, આપણા સપ્લિમેન્ટરી રિલેટેડ અને આપણા ગ્રામર રિલેટેડ દરેકે દરેક બાબત ક્લિયર થઈ શકે એવો પ્રયત્ન કરીશું. આશા રાખીશ બહુ જ સારી રીતના એને સમજવાનો પ્રયત્ન કરશું અને સાથે સાથે ધારો કે કોઈ પણ ક્વેરી થાય તો આપ મારી સાથે શેર કરીને એને ક્લિયર કરશો. ઓકે, આપણી પાસે આ ઇન્ટ્રોડક્ટરી લેક્ચરની અંદર જે સમજ મેળવવાની પ્રયત્ન કરવાનો છે એમાં મુખ્યત્વે બે પાર્ટ છે, ટેક્સ્ટ બુક અને સાથે સાથે લેફ્ટિંગ, અને બીજો પાર્ટ છે ગ્રામર. ટેક્સ્ટ બુક એ આપણા GSEB દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી છે, જેમાં કેટલા યુનિટ છે, એ યુનિટની અંદર કેટલા રીડ છે, એ રીડની અંદર પણ કેટલા લેસન છે અને સાથે સાથે કેટલી પોયમ છે એ પણ ક્લિયર કરવાની છે. લેફ્ટિંગ શું છે? સપ્લિમેન્ટરી રીડિંગ છે. આ સપ્લિમેન્ટરી રીડિંગ ની અંદર પણ આપણી પાસે કેટલા આખી એક ટેક્સ્ટ બુક અવેલેબલ છે સપ્લિમેન્ટરી રીડિંગ લેફ્ટિંગની, બરાબર છે. તો આ લેફ્ટિંગ ની અંદર કેટલા લેસન, એની સાથે કેટલી પોયમ, અને લાસ્ટમાં ગ્રામરની અંદર સ્પેસિફિકલી ગ્રામેટિકલ ટોપિક્સ અને સાથે સાથે કમ્પોઝિશન સેક્શનમાં પણ કઈ કઈ બાબત આપણને જાણવાની છે, સમજવાની છે અને પૂછાશે એ આપણે ક્લિયર કરીએ. તો સૌપ્રથમ આપણે ટેક્સ્ટ બુકની વાત કરી હતી. તો ટેક્સ્ટ બુકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, તમે જ્યારે ટેક્સ્ટ બુક તમારી પાસે આવશે ત્યારે આપ ઇન્ડેક્સની અંદર 1 થી લઈને 10 યુનિટ જોવા મળશે. એક આ વસ્તુ હું તમને ક્લિયર કરતા પહેલા એક બાબત બહુ સ્પષ્ટ કરી દઉં. આજે આપણે જે સમજ મેળવવા જઈ રહ્યા છીએ, આના પછીના વિડીયોની અંદર પણ જે સમજ મેળવવાના છીએ, એ આપણા બોર્ડના સંપૂર્ણ બ્લુપ્રિન્ટ અને કોર્સ રિલેટેડ સમજ મેળવવાની છે. એનો મતલબ છે કે હું તમને આપણા 100 માર્ક્સ કેવી રીતના ડિવાઈડ થયેલા છે એ બ્લુપ્રિન્ટ મુજબ આપને હું સમજ પૂરી પાડીશ. આ વર્ષે એટલે કે 2020 અને 21 ની અંદર સરકારે આપ જાણો છો તે પ્રમાણે કોર્સમાંથી કેટલો કોર્સ કટ કર્યો છે એની સમજ આપણી પાસે ક્લિયર છે. આપના માટે એટલે કે 2021 અને 2022 ના કોર્સમાં સરકાર આવનારા સમયમાં શું સ્ટેપ લેશે એ આપણી પાસે નક્કી નથી, આપણને ખબર નથી. એટલે આપણે સંપૂર્ણ કોર્સ વિશેની માહિતી ક્લિયર કરવી એ આપણી પહેલી ફરજ છે. તો ટેક્સ્ટ બુકની અંદર ટોટલ 10 યુનિટ છે. આ 10 યુનિટમાં ટોટલ 17 રીડ છે. રીડ એટલે અહીંયા યુનિટ અને યુનિટનો એક પાર્ટ રીડ તરીકે, રીડ 1, રીડ 2, રીડ 3 લાઈક ધેટ, અને એ 17 રીડની અંદર મળીને ટોટલ 12 લેસન અને 5 પોયમ છે. આ 12 લેસન અને 5 પોયમ માંથી આપણી 2022 ની જે નક્કી થયેલી બ્લુપ્રિન્ટ છે એમાંથી ટોટલ 28 માર્કનું આપને પૂછાશે અલગ અલગ સ્વરૂપમાં. એ પછી આપણને આવનારા બ્લુપ્રિન્ટની અંદરની સમજમાં ક્લિયર થઈ જશે કે આ 28 માર્ક કયા સેક્શનની અંદર કઈ રીતના ડિવાઈડ થયેલા છે. ઓકે, તો ટેક્સ્ટ બુકનું પોર્શન ક્લિયર થઈ ગયું, એકદમ ક્લિયર થઈ જવાબ. સો ટેક્સ્ટ બુક ની અંદર શું છે? 1 થી 10 યુનિટ.
એ 10 યુનિટની અંદર ટોટલ કેટલા રીડ છે 17. આ 17 રીડની અંદર ટોટલ કેટલા લેસન છે 12. સાથે પોયમ કેટલી થઈ 5. આ બંને 12 ને 5 17. આ રીતના 17 રીડમાંથી આપને કેટલા માર્કનું પૂછાશે 28 માર્ક્સનું આઉટ ઓફ 100. રેડી? ક્લિયર? આ વસ્તુ આપને ક્લિયર થવી જરૂરી છે. ઓકે, વોટ અબાઉટ સપ્લિમેન્ટરી રીડિંગ લેપિંગ? ઓકે, લેપિંગમાં આપણી પાસે સપ્લિમેન્ટરી રીડિંગ તરીકે ટોટલ 23 રીડ્સ આર ધેર. આપણી પાસે જે લેપિંગની બુક છે એ લેપિંગની બુકની અંદર ટોટલ 23 રીડ્સ આર ધેર. એટલે મતલબ છે કે 23 લેસન્સ આપણી પાસે અવેલેબલ છે. આ રીડની અંદર કેટલા લેસન અને કેટલી પોયમ? ટોટલ 18 લેસન અને 6 પોયમ મળીને આપણી પાસે ટોટલ 23 રીડ્સ થશે. આ 23 રીડ્સમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે? ટોટલ 13 માર્કનું પૂછાશે. ક્લિયર? સેક્શન કયું એ પછીની વાત છે. આપણે વસ્તુ ક્લિયર કરીએ, ટેક્સ્ટ બુક ક્લિયર કરી, સાથે સાથે લેપિંગ બંનેમાંથી 28 માર્ક્સ અને લેપિંગમાંથી 13 માર્ક્સનું પૂછાશે. ઓકે, નાઉ વોટ અબાઉટ ગ્રામર એન્ડ કમ્પોઝિશન સેક્શન? ગ્રામર અને કમ્પોઝિશન સેક્શન મળીને આપણી પાસે ટોટલ 30 માર્કનું ગ્રામર પોર્શન અને 24 માર્કનું કમ્પોઝિશન સેક્શન મળીને 54 માર્ક્સ કન્ઝ્યુમ કરે છે, એ ઓક્યુપાય કરે છે. એનો મતલબ શું થયો કે ગ્રામરની અંદર ટોટલ 30 માર્ક્સનું પૂછાશે, સાથે કમ્પોઝિશન સેક્શન મળીને 24 માર્ક્સ એટલે કે 54 માર્ક્સનું કમ્પોઝિશન સેક્શન અને ગ્રામર સેક્શનમાંથી આપણને જોવા મળશે, પૂછાયેલું સમજાશે. સાથે જે સૌથી મહત્વનું છે તે અનસીન રીડિંગ. આ અનસીન રીડિંગ શું છે? અનસીન રીડિંગ એટલે ન જોયેલું, ન જાણેલું. આપને એક જ વસ્તુ પૂછાશે 5 માર્કનું, એક આપને પૂછાશે એ અનસીન છે, ક્લિપિંગ છે. કઈ રીતની ક્લિપિંગ એ આપને આવનારા વિડીયોની અંદરની સમજમાં ક્લિયરન્સ આવી જશે. ઓકે, આપની પાસે એક પોર્શન ક્લિયર થઈ ગયું. શું? ટેક્સ્ટ બુક, લેપિંગ. ટેક્સ્ટ બુકમાં કેટલા યુનિટ, લેપિંગમાં કેટલા રીડ અને ગ્રામર અને કમ્પોઝિશન મળીને ટોટલ કેટલા માર્ક્સનું પૂછાશે એની સમજ ક્લિયર થઈ ગઈ. અનસીન પેસેજ એટલે કે અનસીન રીડિંગ પૂછાશે, એમાં પણ આપણને કેટલા માર્ક્સનું પૂછાશે એ ક્લિયર થઈ ગયું. ટોટલ મળીને 28 માર્ક્સની ટેક્સ્ટ બુક, 13 માર્ક્સનું લેપિંગ, 30 માર્ક્સનું ગ્રામર, 24 માર્ક્સનું કમ્પોઝિશન અને 5 માર્કનું અનસીન. ઓકે, આ બધાનો ટોટલ મળીને 100 માર્ક્સ આવી રીતના ડિવાઈડ થયેલા છે. ઓકે, વોટ અબાઉટ ગ્રામર? ઓકે, તો ગ્રામરની અંદર આપને ટોપિક્સ મેં લખેલા છે. આ ટોપિક્સ રિલેટેડ દરેકે દરેક બાબત આપણા વિડીયોઝની અંદર ક્લિયર થશે આવનારા સમયની અંદર. ઓકે, વોટ અબાઉટ ધ ટોપિક્સ? લેટ્સ સી. ગ્રામેટિકલ ટોપિક્સ. અહીંયા સેક્શન એ ની અંદર પર્ટિક્યુલર મેન્શન કરું છું. સેક્શન A, B, C, D અને E આ ટોટલ 5 સેક્શન મળીને 100 માર્ક્સ થાય છે. એમાં પણ ગ્રામર આપણું કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સનું. કમ્પોઝિશન કેટલા માર્ક્સનું છે? 24 માર્ક્સનું. આ 54 માર્ક્સ કયા સેક્શનની અંદર તમારે જોવા મળશે, ડિવાઈડ થયેલા છે એની પણ સમજ મેળવી લઈએ. સેક્શન A ની અંદર, સેક્શન A ની અંદર કયા કયા ટોપિક છે જે આપને પૂછાશે ગ્રામેટિકલ ટોપિક્સના સ્વરૂપમાં? તો લેંગ્વેજ ફંક્શન્સ વિલ બી આસ્ક્ડ. લેંગ્વેજ ફંક્શન્સ નો ટોપિક આપણી પાસે 11th ની અંદર પણ ક્લિયર થયેલો છે. અહીંયા પણ તમને એના અપગ્રેડ થઈને પૂછાશે લેંગ્વેજ ફંક્શનના સ્વરૂપમાં. એની સાથે સાથે રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ આપને ડાયલોગના સ્વરૂપમાં પૂછાશે, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસના સ્વરૂપમાં, અને એના પછી આવશે ફોર્મેશન ઓફ ક્વેશ્ચન. ક્વેશ્ચન કોઈ પણ પ્રશ્ન છે એ કેવી રીતના ફ્રેમ થાય, કેવી રીતના પૂછાય, કેવી રીતના સમજાય. ઓકે, એને આપણે બનાવતા આવડવું જરૂરી છે.
તો એ વસ્તુ આપને ગ્રામેટિકલ ટોપિકમાં સેક્શન એ માં પૂછાશે. માઇન્ડ ઇટ. તો 3 ટોપિક સેક્શન એ માં પૂછાશે 30 માર્ક્સમાંથી. એ જ રીતના સેક્શન ડી. સેક્શન ડી જે છે એ ટોટલી ગ્રામરનો આખું સેક્શન છે. આ ગ્રામરના સેક્શનની અંદર કેટલા ટોપિક એમને ઇન્ક્લુડ કરેલા છે. લેટ્સ સી. ચેન્જ ધ ટેક્સ્ટ એટલે ટેન્સીસ. તમારી પાસે ટેન્સીસ ના સ્વરૂપમાં એક 2 માર્કનો પેરેગ્રાફ પૂછાશે. એ 2 માર્કનો પેરેગ્રાફ જે કાળની અંદર આપ્યો છે એમાંથી નીચે સ્ટાર્ટ લાઈક ધીસ આવી રીતે બનાવો, આવી રીતે શરૂઆત કરો. એનો મતલબ કે તમને જે આપ્યું છે અને જે રીતના તમને બદલ કરવાનું કીધું છે, ફેરબદલ કરવાનું કીધું છે, એમાં આપણે એ પર્ટિક્યુલર ટોપિક્સના રિલેટેડ દરેક બાબત સમજીને કન્વર્ટ કરવાની છે. 2 માર્ક. એની સાથે સાથે રેન્ડરિંગ ટુ પેસિવ. ઓકે, તો પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ આપ જાણો છો. તો એક્ટિવ પેસિવ પણ આપણે પૂછાશે 2 માર્કના સ્વરૂપમાં. પછી એ રેન્ડરિંગ ટુ પેસિવ અથવા તો એક્ટિવ. પેસિવ નું આપ્યું હશે તો એક્ટિવમાં, એક્ટિવ નું આપ્યું હશે તો પેસિવમાં આપણે કન્વર્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ, રેન્ડરિંગ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે 8, 9, 10, 11, 12 બધામાં શીખેલા છીએ અને એમાં પણ આપણી પાસે એ ઇનડાયરેક્ટ સ્પીચનો એક 4 માર્કનો પેરેગ્રાફ આપને પૂછાશે. એમાં ટોપિક્સ કયા છે એ આવનારા સમયની અંદર ક્લિયરન્સ આવી જશે. પછી આવે છે કમ્બાઇન ધ સેન્ટેન્સીસ. અહીંયા તમને જે છે એ ટોટલ 3 થી 4 વાક્યો આપશે. એને આપણે કમ્બાઇન કરવાના છે, જોઈન કરવાના છે, મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. ઓકે, બાય યુઝિંગ કન્જક્શન. તો એ કમ્બાઇન ધ સેન્ટેન્સીસ પૂછાશે. અને લાસ્ટમાં તમારે ગ્રામેટિકલ ટોપિક્સની અંદર બધા જ ગ્રામરનો સરવાળો, એનો અર્ક, તેનું આપણને પૂછાશે એડિટિંગના સ્વરૂપમાં ટોટલ 4 માર્કનું. અહીંયા આ બધા જ ટોપિક મળીને ટોટલ ગ્રામર કેટલા માર્ક્સનું થશે? 30 માર્ક્સનું. રેડી? તો અહીંયા આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ગ્રામર જે છે એ ગ્રામર આપને કેટલા માર્ક્સનું પૂછાશે? 30 માર્ક્સનું. અને આ 30 માર્ક્સની અંદર આપણે આખા વર્ષ દરમિયાન કેટલા ટોપિકને કન્સિડર કરવાના છે, કયા સેક્શનની અંદર પૂછાશે એ સમજ પણ ક્લિયર થઈ ગઈ. હવે આપણે જે મહત્વનું પૂછાય છે એ છે કમ્પોઝિશન સેક્શન. અને આ જે કમ્પોઝિશન સેક્શન છે એ કમ્પોઝિશન સેક્શનની અંદર ટોટલ કયા ટોપિક આપણને ઇન્ક્લુડ કરેલા છે એ ઇન્ક્લુડ કરેલા ટોપિકને આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કમ્પોઝિશન સેક્શનની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ની અંદર શું છે કે અલગ પ્રકારની ઇન્ફોર્મેશન તમારી સામે મૂકેલી હોઈ શકે. પછી ચેકના સ્વરૂપમાં હોય, બિલના સ્વરૂપમાં હોય, ટેબલના સ્વરૂપમાં હોય, એનાલિસિસના સ્વરૂપમાં હોય, કોઈ પણ ગ્રાફિકના સ્વરૂપમાં હોય. એને તમારે સમજીને એને લખવાની છે એની ઇન્ફોર્મેશનની બાબતોને. આ આપણને પૂછાશે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં. એના પછી આપણને એસે રાઇટિંગ આવે છે. આ એસે રાઇટિંગ આપને પૂછાશે. એ એસે રાઇટિંગ કેવી રીતના આપણે હેન્ડલ કરવાનું છે એ દરેક સમજ આવનારા વિડીયોઝની અંદર ક્લિયર થશે. ત્યાર પછી સ્પીચ અથવા તો એપ્લિકેશન રાઇટિંગ. સ્પીચ અથવા તો એપ્લિકેશન રાઇટિંગની અંદર તમને બંને સ્વરૂપ આપને શીખવવામાં આવશે અને એ બંને સ્વરૂપમાંથી આપને જે અનુકૂળ આવશે એ આપ એપ્લાય કરી શકશો બોર્ડની અંદર. લાસ્ટમાં ઈમેલ અથવા તો રિપોર્ટ રાઇટિંગ. આ ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગનું એ સ્વરૂપને આપણે સમજાવીને એનું ક્લિયરન્સ પણ આપણને કમ્પોઝિશન સેક્શન ઈ માં આપને આટલા ટોપિક ક્લિયર કરવાના રહેશે. તો અહીંયા આપણે જોયું સેક્શન એ, ડી અને ઈ. ગ્રામર અને કમ્પોઝિશન સેક્શનમાં કયા હેડિંગ છે, કયા ટોપિક્સને આપણે પૂછવાનું છે અને કઈ રીતના આપણે ક્લિયરન્સ મેળવવાનું થશે આવનારા સમયની અંદર એ ને આપણે 2022ના એ પેપરની અંદર એપ્લાય કરવાનું થશે. એની આપણે સમજ મેળવી. ઓકે, લેટ્સ સી એટ ગ્લાન્સ. એટ ગ્લાન્સ એટલે ફટાફટ જોઈ લઈએ. તો આપણા આજના આ વિડીયોનું ઇન્ટ્રોડક્ટરી વિડીયોઝની અંદરની સમજ ફટાફટ શું હતી? ટેક્સ્ટ બુક, લેપિંગ, 2 બુક છે. 2 બુકની અંદર ટેક્સ્ટ બુકમાં કેટલા યુનિટ? 1 થી 10. 1 થી 10 યુનિટની અંદર
કેટલા રીડ? આપણને ટોટલ 17 રીડ. આ 17 રીડમાં પણ કેટલા લેશન અને કેટલી પોયમ? 12 લેશન અને 12 ને 5 17 એટલે 5 પોયમ. આ 17 યુનિટ એટલે કે 1 થી 10 યુનિટમાંથી ટોટલ 17 રીડમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે? 28 માર્ક્સનું. ટેક્સ્ટ બુક ઇઝ નાઉ ઓવર. નાઉ વોટ અબાઉટ સપ્લિમેન્ટરી રીડિંગ લેપિંગ? લેપિંગમાંથી કેટલા રીડ છે આપણી પાસે? લેપિંગમાં આપણે ટોટલ 23 રીડ્સ છે. 23 રીડ્સમાંથી આપણને લેશન કેટલા અવેલેબલ છે? 18 આપણી પાસે લેશન અવેલેબલ છે અને એની સાથે સાથે 6 પોયમ અવેલેબલ છે. આ આપણી પાસે રીડના લેશનમાંથી શું પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે, શું પૂછાશે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાનું છે. કેટલા માર્ક્સનું પૂછાશે? 1 3 13 માર્ક્સનું ટોટલ આપણને પૂછાશે લેપિંગમાંથી. ત્યારબાદ કમ્પોઝિશન સેક્શન અને ગ્રામર સેક્શન. ગ્રામર સેક્શન કેટલા માર્ક્સનું છે? ટોટલ 30 માર્ક્સનું પૂછાશે. એ જ રીતના આપણી પાસે કમ્પોઝિશન સેક્શન કેટલા માર્ક્સનું પૂછાશે? 24 માર્ક્સનું. બંને મળીને ટોટલ 54 માર્ક્સ થશે. અને લાસ્ટમાં જે છે અનસીન ટોટલ 5 માર્ક્સનું પૂછાશે. આપણી પાસે ગ્રામર અને કમ્પોઝિશન સેક્શન A, D અને સેક્શન E માં કયા કયા ટોપિક આપણે કન્સિડર કરવાના છે આવનારા સમયની અંદર એની પણ આપણે ક્લિયરન્સ મેળવી લીધું. ઓકે, તો આપણી પાસે દરેકે દરેક બાબતની સમજ હવે ક્લિયર થઈ ગઈ છે. આ સમજને ડીપમાં આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપની સમક્ષ રાખવામાં આવશે. ઓકે, ત્યાં પછી ફરી વખત મળીશું. પોતાનું પૂરેપૂરું ધ્યાન રાખજો, પોતાનું અને પોતાના કુટુંબનું, જેથી કરીને આવનારા સમયને પણ આપણે ખૂબ સારી રીતના ફેસ કરી શકીએ, એને ખૂબ સારી રીતના આપણે એન્જોય કરી શકીએ. એન્જોય કરવાનો શબ્દ વાપરું છું એટલા માટે કે આને મજાથી શીખવાનું છે અને તમારો પ્રશ્ન રહેવાનો નથી. બી કોન્ફિડન્ટ, બી પોઝિટિવ, થિંક પોઝિટિવ, ગો અહેડ, આગળ વધીએ. કારણ કે એક જ વસ્તુ યાદ રાખવાની છે, વોટ? આઈ કેન, આઈ વિલ. હું કાર્ય કરી શકું છું અને કાર્ય કરીશ. આપણે બધાએ સાથે મળીને એ સાબિત પણ કરવાનું છે. તો ફરી મળીશું. થેન્ક યુ.